ભારતના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશેષ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવેલી એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ એટલે કે રાજકોટની એમ્સ હોસ્પિટલ શહેરના જામનગર રોડ પર પરાપીપળિયા ગામ પાસે આ હોસ્પિટલ સ્થિત છે। 200 એકર જેટલી વિશાળ જગ્યામાં સ્થિત એવી આ એમ્સ હોસ્પિટલ કુલ 1200 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામી છે। ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓની ગુણવત્તાને અનેક ગણી વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ઘડી અને તેની અમલવારી કરી સાકાર કરવામાં આવ્યો છે, જે સૌરાષ્ટ્ર ગુજરાતવાસીઓ માટે આશીર્વાદરૂપ મનાય છે। ખાનગી હોસ્પિટલો કરતાં પણ ખૂબ સારી સુવિધા માત્ર 10 રૂપિયામાં અહીં મળી રહે છે। એમ્સ હોસ્પિટલમાં ઓપીડીની સાથે આઈપીડીની સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત પલ્મેનરી વિભાગ, આંખ વિભાગ, ઈએનટી, ગાયનેક, પીડિયાટ્રિક અને સર્જરી વિભાગ મળીને કુલ 15 જેટલા અલગ અલગ વિભાગો અહીં કાર્યરત છે, જેમાં દેશના નિષ્ણાંત તબીબો સેવા આપી રહ્યા છે। ખૂબ અત્યાધુનિક ટેકનોલોજી સાથે એમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। એમ્સ હોસ્પિટલ આંખના વિભાગમાં પ્રતિદિન 100 જેટલી ઓપીડી નોંધાઈ છે। દરેક દર્દીના ઓછામાં ઓછા 15 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે। મુખ્ય સુવિધાના ભાગરૂપે આંખના વિભાગમાં આંખને લગતા દરેક પ્રકારના નિદાન જેમ કે મોતિયાબિંદ, ઝામર, કીકી, પડદા, રસી, ત્રાસી આંખ, ડાયાબિટીક, રેટિનોલક્ષી, નાસુર અને વેલ વગેરેના ઓપરેશનો અહીં કરવામાં આવે છે। ખૂબ જ ક્રિટિકલ એવી સર્જરી પણ વિનામૂલ્યે કરવામાં આવે છે। ખાસ મોતિયાબિંદનું ચેકઅપ અને સારવાર આંખના વિભાગમાં કરવામાં આવે છે। मैं डॉक्टर केदार नेमीवंत, इंचार्ज डिपार्टमेंट ऑफ ऑप्थेल्मोलॉजी एम्स राजकोट, आपका स्वागत करता हूँ। हमें बताने के लिए काफ़ी संतोषजनक है कि हमारे आई ओपीडी में डेली ऑलमोस्ट 100 की ओपीडी रहती है और उसमें कम से कम 15 टाइप के टेस्ट हो जाते हैं। हर पेशेंट के 15 टाइप के टेस्ट हो जाते हैं। मेन जो सुविधा है उसमें सबसे बड़ी बात ओसीटी, फंडस कैमरा, देन बी स्कैन, देन लेज़र ऑपरेशंस, then automated perimetry, then fundus photography, then auto refractometer, keratometer, NCT नॉन कॉन्टैक्ट टोनमीटर, ये ऐसी कई टाइप की सुविधा है। मोतियाबिंद का जो है उसमें प्रॉपर थरो इवेल्युएशन, चेकअप, ट्रीटमेंट एंड मोडालिटीज ऑल टाइप्स ऑफ आर कवर्ड इन द कैम्प। उसके मोतियाबिंद के अलावा से काला मोतिया जो बोलते हैं, काच बिंदु, दैट मीन्स ग्लोकोमा के भी थरो इवेल्यूशन हो जाता है। उसके बाद में रेटिना की जो बीमारी है उसमें भी जो डायबिटीज़ और ब्लड प्रेशर की वजह से जो बीमारी होती है आँखों के कारण, डायबिटीज़ और बीपी की वजह से आँखों में जो चेंजेस आ जाते हैं, तो वो चेंजेस के लिए अपने पास सबसे बड़े बड़े मशीन है और उसमें अर्ली डिटेक्शन से काफ़ी आपने को फ़ायदा मिल जाता है। रोज़ की 100 की ओपीडी है, 100 ओपीडी, और डेली के हर पेशेंट के कम से कम 15 प्रोसीजर भी होते हैं। ऑपरेशन थिएटर भी सबसे बड़ा और सुविधादायक हमारे पास है। उसमें सब टाइप के सर्जरीज होते हैं। ऑपरेशन भी सब टाइप के हो जाते हैं ऑलमोस्ट। कैलेजन है, टेरिजियम है, स्टाई है, स्क्वींट सर्जरीज है, देन उसके बाद फॉरेन बॉडीज है, डीपर ट्रॉमाटिक इंजरीज, ऑल टाइप्स ऑफ सर्जरीज आर डन। नहीं, ऐसा तो ये नहीं है, लेकिन काफ़ी क्रिटिकल पेशेंट्स आते रहते हैं, लेकिन उनको सुविधाजनक और ये आज मशीनरी और पूरी जांच डिटेल में जांच करके वो क्रिटिकल पेशेंट को सुविधाजनक अपन बना देते हैं। हाँ, फुल फ्लेज आपका विभाग चालू है। सबसे बड़ी मशीन भी है अपने पास। ये आपके लिए बताने काफ़ी संतोषजनक है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાના હેતુથી એમ્સ રાજકોટમાં ડિજિટલ સ્તરે પણ વિવિધ સેવાઓ આપી રહી છે। એમ્સ રાજકોટમાં ડિજિટલ સેવાના ભાગરૂપે ફેબ્રુઆરી 2022માં ટેલિમેડિસિન સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ સેવા સૌપ્રથમ રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે સીમિત કરવામાં આવી હતી, જેમાં ક્રમશઃ વધારો થતા હાલમાં સમગ્ર ગુજરાતના લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે। વિભાગના વડા ડોક્ટર કૃપાલ જોશી પાસેથી ટેલિમેડિસિન વિભાગ અંગે વિસ્તૃત માહિતી જાણીએ। નમસ્કાર, હું ડૉક્ટર કૃપાલ જોશી, નોડલ ઓફિસર ટેલિમેડિસિન। આજે તમને એમ્સ રાજકોટની અંદર જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદી, જેમનું એક ડિજિટલ ઇન્ડિયા મિશન છે, તેમને સાકાર કરવા એમ્સ રાજકોટ ડિજિટલ લેવલે વિવિધ સેવાઓ આપી રહી છે, તેમની આજે હું તમને માહિતી આપીશ। અમારે ત્યાં ટેલિમેડિસિન જે સેવાઓ છે, જે અમે ફેબ્રુઆરી 2022માં શરૂ કરેલી
અમે સૌ પહેલાં રાજકોટના લોકો માટે શરૂ કરેલી, પછી અમે સૌરાષ્ટ્રના લોકોને પણ એ સેવા આપતા અને ધીરે ધીરે આખું ગુજરાતને અમે આ સેવા આપી રહ્યા છીએ. હવે ટેલિમેડિસિનની અંદર શું છે કે આપણી પાસે બે મોડલ છે. એક મોડલ છે ઓપીડી મોડ્યુલ્સ, જેની અંદર પેશન્ટ ડાયરેક્ટ અમારા એમ્સ રાજકોટના જે સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ છે એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. અને બીજું જે મોડ્યુલ્સ છે એ મોડ્યુલ્સ છે આપણે હેલ્થ એન્ડ વેલનેસ મોડ્યુલ્સ. એની અંદર કેવું છે કે જે આપણે આયુષ્માન આરોગ્ય મંદિર છે જે ભારત સરકારનું, એ લેવલથી આ કમ્યુનિટી હેલ્થ ઓફિસર હોય છે, ત્યાંથી લઈ અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ત્યાંના બધા ડૉક્ટરો એક્સપર્ટ કન્સલ્ટેશન માટે અમારા એમ્સના ડૉક્ટરોને પેશન્ટના રિપોર્ટ અને પેશન્ટ જ્યારે તેમની પાસે આવે ત્યારે એમના કન્સલ્ટેશન માટે અમારા ડૉક્ટરોને ફોન કરીને માર્ગદર્શન લઈ રહ્યા છે. તો અમે અત્યારે આખા ગુજરાતમાં 8,933 જે આપણે એને કહી શકીએ છીએ કે જે સ્પોક્સ છે, અને એમ્સ રાજકોટ એઝ એ હબ કામ કરી રહ્યું છે. તો અમે 8,933 સ્પોક્સને સેવાઓ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. અને ઓપીડી મોડ્યુલ્સની અંદર ગમે ત્યાંથી અમારે તો આઉટ ઓફ ગુજરાતથી પણ કોલ આવેલા છે, અને કોઈ બી પેશન્ટ જે એકવાર બતાવી ગયું છે અથવા તો જે એવી જગ્યાએ રિમોટ જગ્યાએ છે કે જે અત્યારે અહીંયા આવી નથી શકતું, અથવા તો જેની કન્ડિશન છે કે જે એને પહોંચી નથી શકાતું, તો એ ડાયરેક્ટ ડિજિટલ મીડિયાનો યુઝ કરીને અમારા જે સ્પેસિફિક જે ટાઈમ છે 12 થી 4નો, સોમથી શુક્ર 12 થી 4 અને શનિવારે સવારે 10 થી 1 જે અમારો ટાઈમ છે તેની અંદર અમે લોકોએ અમારા ડૉક્ટરો અવેલેબલ રહે છે, અને ડાયરેક્ટ પેશન્ટને અથવા તો જે હેલ્થ એન્ડ વેલનેસના ડૉક્ટરો છે એ લોકો માટે અમારા ડૉક્ટરો અવેલેબલ રહે છે. તો અત્યાર સુધીની વાત કરીએ ફેબ્રુઆરી 2022થી લઈને, તો અત્યાર સુધીમાં અમે લોકો 92,000 લોકોનું કન્સલ્ટેશન કરેલું છે. એટલે કે આ તમે વિચારો કે એવરેજ કોલ પર ડેના અમારે 102 થી લઈને 110 અરાઉન્ડ રહે છે. તો અમારા ડૉક્ટરો સાથે સાથે ટેલિમેડિસિનમાં પણ કન્સલ્ટન્ટ કરી રહ્યા છે. હવે જ્યારે બીજી વાત કરું, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબને ડિજિટલ જે ઇન્ડિયા મિશન છે એને બી સાકાર કરવા માટે એક બીજી બી સેવા આપી રહી છે, જેને આપને લોકોને ખબર હશે, જેનું નામ છે ABDM, આયુષ્માન ભારત ડિજિટલ મિશન. હવે ABDM શું છે? તો તેમાં એક હેલ્થ રેકોર્ડ ક્રિએટ થાય છે. હેલ્થ રેકોર્ડ ઇટ મીન્સ કે આયુષ્માન ભારત ડિજિટલ મિશનની અંદર એક આભા આઈડી ક્રિએટ થાય છે. તો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, એ હેલ્થ એકાઉન્ટ જે આભા નંબર છે એ દરેક પેશન્ટનો એક અલગ એકાઉન્ટ નંબર ક્રિએટ થાય છે, જે અમે અમારે ત્યાં કોઈ પણ પેશન્ટ આવે એને અમે ક્રિએટ કરી દઈએ છીએ. પછી એના લીધે એ શું બેનિફિટ થાય છે? તો એ અમારે ટોકન લેવલ, અમારી જે હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ છે જે આભા ઇનેબલ છે, તો જે ટોકન લેવા માટે પેશન્ટને બહુ ઇઝીલી ડિજિટલી ટોકન મળી જાય છે, વેઇટિંગ લાઇનમાં નથી રહેવું પડતું. આ એક પહેલો બેનિફિટ છે. બીજો બેનિફિટ એથી મોટો એ છે કે એ જ્યારે બી આભા આઈડી એનેબલ થાય છે ત્યારે એ કંઈ પણ કન્સલ્ટેશન કરાવે છે, એનું કંઈ પ્રિસ્ક્રિપ્શન જનરેટ થાય છે અથવા તો એના કોઈ રિપોર્ટ થઈ રહ્યા છે, તો એ દરેક રિપોર્ટને અમે આભા આઈડી સાથે ઇનેબલ કરીએ છીએ અને લિંક કરીએ છીએ. એકવાર લિંક કરી દઈએ પછી એ કઈ બી જગ્યાએ પેશન્ટ એમ્સમાં નહીં તો બીજે કોઈ પણ જગ્યાએ બતાવશે, અને એ લોકોની HIMS જો આભા ઇનેબલ હશે તો એમનો પૂરો હેલ્થ રેકોર્ડ જ્યારથી અમારે ત્યાંથી આવ્યા, અમે શું ટ્રીટમેન્ટ આપી, શું ઇન્વેસ્ટિગેશન કરાયા, શું પ્રિસ્ક્રિપ્શન છે, દરેક વસ્તુની ડિટેલ તેમને ત્યાં બતાવશે. તો આ એક મોટો જે ભારત સરકારનું જે વિઝન છે કે આભા ઇનેબલ કરવું, કે એક ડિજિટલ હેલ્થ રેકોર્ડ તરફ જવું, જેના કારણે આપણને બધા જ રેકોર્ડની માહિતી કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ ડૉક્ટર જોઈ શકે છે. જેમ કે આપણે જે ક્રોનિક રોગો છે, કે જેમ આપણે વિચારીએ કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, જેમની હિસ્ટ્રી પેશન્ટને પૂછવી પડે, બટ એમની પાસે પાસ્ટ ડિટેલ હોતી નથી. તો આમાંથી ડૉક્ટર બધી જ વસ્તુ જોઈ શકે છે અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકે છે. તો હવે આપણે જ્યારે વાત કરીએ આભા આઈડીની, તો આભા આઈડી આપણે અત્યાર સુધીમાં 31,000 જેટલા બનાવી લીધા છે, અને એ આપણે શરૂ કરેલું ડિસેમ્બર 2022માં. તો આપણે આનાથી પણ એક વિશેષ વાત કહું તો જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર શ્રી જગત પ્રસાદ નડ્ડા સાહેબ જ્યારે આવેલા, એમને જ્યારે અહીંયા વિઝિટ કરેલી એમ્સ રાજકોટની, ત્યારે એમને આ સ્પેસિફિક આ બે વસ્તુ ઉપર બહુ જ ડિટેલમાં રિવ્યૂ કરેલો અને બહુ ડિટેલમાં એમને માહિતી જાણેલી.
અને ત્યારે એવું તમને બતાવીને ખુશી થાય છે કે ત્યારે સાહેબે પણ એપ્રિશિએટ કરેલું. અને તમને પણ એક ડિટેલ આપવા માગું છું કે જે ટેલિમેડિસિનના જે આપણા 2 મોડ્યુલ છે, તો ઓપીડી મોડ્યુલ છે, જ્યારે અમે બધી જ એમ્સ છે, આપણા આખા ભારતની બહુ બધી એમ્સ છે, મોર દેન 18થી વધારે એમ્સ છે, એમાં આપણો નંબર 1 છે, પહેલા નંબરે સૌથી ઝાઝું કન્સલ્ટેશન છે. અને જ્યારે હેલ્થ એન્ડ વેલનેસ મોડ્યુલ્સ છે, જે મેં વાત કરી ડૉક્ટર ટુ ડૉક્ટર વાળું મોડ્યુલ્સ છે, તેની અંદર આપણો બીજો નંબર છે. તો એ નડ્ડા સાહેબે પણ બહુ જ તે અમને સારી રીતના પ્રશંસા કરેલી કે નહીં, બહુ સારું કામ છે, એમ્સ રાજકોટ બહુ સારું કામ કરેલું છે. અને જ્યારે આભાની વાત કરીએ તો સાહેબે ડિટેલમાં આ બધી વસ્તુ જાણીને એમાં પણ એપ્રિશિએટ કર્યું કે ટૂંક સમયમાં ડિજિટલી જે ભારત સરકારના વિઝન અને મિશન છે કે જે આપણે જલ્દી સારવાર થવી, બધા સારવારનું લિંક થવું, અને મેન આપણી ભાવના વસુદેવ કુટુંબકમની છે, જે એમ્સ રાજકોટ પૂર્તતા કરી રહી છે. તેની આભાર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત એમ્સ રાજકોટમાં આયુષ વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકો ભારતીય ચિકિત્સા પદ્ધતિ કે જે સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે તેનો લાભ લઈ શકે. એમ્સમાં ઓપીડીની સાથે ભારતીય ચિકિત્સા એટલે કે આયુર્વેદ પદ્ધતિના માધ્યમથી સારવાર આપવામાં આવી રહી છે. ભવિષ્યના દિવસોમાં પંચકર્મ વિભાગની સાથે આઈપીડીની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. હાલમાં શરૂ કરવામાં આવેલ આયુષ વિભાગમાં દરેક રોગોની આયુર્વેદ પદ્ધતિ દ્વારા સારવાર અને નિદાન કરવામાં આવે છે. સાથે જ દર્દીને તેની બીમારી મુજબ આયુર્વેદ પદ્ધતિ અનુસાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. મારું નામ ડૉક્ટર પૂજા અભાણી છે. હું આયુર્વેદ વિભાગ એમ્સના આયુર્વેદ વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત છું. હાલમાં આપણે અહીંયા એમ્સના આયુષ બિલ્ડિંગમાં આયુર્વેદ વિભાગની શરૂઆત થઈ છે. તો તેમાં આપણે એલોપેથીની સાથે સાથે આયુર્વેદની પણ જે ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે એની પણ સારવાર લોકોને મળી રહે તે માટે શરૂઆત કરવામાં આવેલી છે. જ્યારે અતિ ગંભીર રોગો હોય ત્યારે એમાં એલોપેથીની સાથે સાથે આયુર્વેદની સારવારથી પણ લોકોને સારું પરિણામ મળે છે. આ સિવાય આયુર્વેદમાં જે રોગોની સારવાર મળે છે તેને અકોર્ડિંગ પથ્ય શું ખાવું, શું ના ખાવું, દિનચર્યા, ઋતુચર્યા વગેરેની આયુર્વેદ વિભાગમાં માહિતી આપવામાં આવે છે. અને આપણે આગળ જતાં પંચકર્મ વિભાગ અને આઈપીડી છે એ પણ નજીકના ભવિષ્યમાં શરૂઆત થશે આયુર્વેદ વિભાગમાં. તો તે માટે આપણે આયુર્વેદમાં આપણે જોઈએ તો ચામડીના રોગો છે, ત્વચાના રોગો, સાંધાના રોગો છે, ડાયજેસ્ટિવ પાચનતંત્રના કોઈ પણ રોગો છે, પછી કોઈ લોકોને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, સાંધાના દુખાવા વગેરેની સારવાર છે મળી રહે છે અને દર્દીઓ છે એનો લાભ લઈ રહ્યા છે અહીંથી.